ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ ચણાનું શાક બનાવવા. આ બધા ચણાના કારીગરો છે. હવે આ ચણા રીંગણા બીંગણા તૈયાર જ છે. બધું તૈયાર કરીને હવે ચણાનું બધું મટીરિયલ તૈયાર છે. આજના નવી ચેનલ આપણી લાઈક કરો, ફોલો કરો. આવું ચણાનું શાક ક્યાંય તમને નહીં ખાધું હોય. અત્યારે આપણે ચણાનું શાક બનાવી રહ્યા છીએ, જેમાં ડુંગળી અને બધું કમ્પ્લેટ છે. જો અત્યારે આ વઘારમાં આપણે કરી રહ્યા છીએ. જો આ તમે ખાલી સુગંધ ન લઈ શકો, બાકી ચણાની સુગંધ લે એ અમારે શેરીવાળાને પૂછી જવાનું. 2-3 શેરી સુધી છે ને આની સુગંધ જ એવી આવે. આ આપણે ચણાને નવી સ્ટાઇલથી બાફી નાખ્યા છે. આ ચણા છે, અંદર કોથમરી મરચું બધું કમ્પ્લેટ છે. આ આપણે એના સાથે આજ નવી આઈટમ અળદિયા લાવ્યા છીએ, જે અળદિયા ટાઈપ ગોળ આવે એ લાવ્યા છીએ. અને કમ્પ્લેટ બધું હવે જમવાનું તૈયાર જ છે. થોડીક વારમાં મળી જશે. એના સાથે આપણે આ ભૂંગળા છે, જો કમ્પ્લેટ બધું છે ને, આ બધું કમ્પ્લેટ જ છે. આ ચણાનું શાક ખાવા માટે ગામથી પબ્લિક આવે છે. અમારે રૂમે જ બધું કરી છે, પણ અમે છે ને ક્યારેક જ આ પ્રોગ્રામ કરી છે. અને અમારી રીલ્સનો લાભ ક્યારેક કોક માણસોને જ આપી છે. આ જો બધું કમ્પ્લેટ જ છે. તમે જોઈ શકો છો કે બધી સામગ્રી આપણે નાખી દીધેલ છે. હવે ખાલી ચણા નાખવાના છે. એ ચણા હવે બાફી નાખ્યા છે, એટલે બહુ જરૂર નહીં પડે. આજ નવી સ્ટાઇલથી શાક બનાવ્યું છે. ઓકે.